અને એ ગેરરીતિ થવાના ઘણા બધા કારણો છે એ આ દસ્તાવેજો પણ આપણે જોઈએ કે આ જે દસ્તાવેજમાં આ રીતની ખોટી સહીઓ કરવામાં આવી હતી, આમાં ખરેખર તો જેટકોના અધિકારીઓ છે એની સામે ફરિયાદ થઈ શકે છે, પોલીસ ફરિયાદ થઈ શકે એમ છે, પરંતુ આ સરકારી કંપની હોવાના કારણે એની સામે કોઈ ફરિયાદ દેખાતી નથી, કોઈ કરવા તૈયાર નથી. ફરિયાદ કરવામાં આવે છે તો એને અટકાવી દેવામાં આવે છે. આ રીતની આપણે જોઈ શકીએ છીએ કે ફરિયાદ પણ થઈ હતી અને એના કારણે બધી જ બાબતો સામે આવી હતી, છતાં પણ કોઈ પણ પ્રકારની એમાં કાર્યવાહી પણ ન કરી. જેટકો કંપનીના જે ખરેખર અધિકારી કોણ છે, સવાલ એ સૌથી મોટો આવે છે. તો આટલું બધું ખોટું કેમ કામ કરી રહ્યા છે? કારણ કે આખા ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે 5 લાખ હેક્ટરમાં 20 જેટલી વીજ લાઈનો નાખવાની છે. એમાં 15 લાખ ખેડૂતોને સીધી અસર થઈ રહી છે. આવા જયેશભાઈ જેવા જે ખેડૂતો છે એવો તો અનેક હજારો ખેડૂતો છે કે જેને અન્યાય કરવામાં આવેલો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન, જેને આપણે જેટકો તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે, એના જે મેનેજિંગ ડિરેક્ટર જે છે એ ઉપેન્દ્ર પાંડે છે. ઉપેન્દ્ર પાંડે એના મેનેજિંગ ડિરેક્ટર જે છે એની તસવીર પર આપણે જોઈએ કે ઉપેન્દ્ર પાંડે કોણ છે. તો આ ઉપેન્દ્ર પાંડે આપણે જોઈ શકીએ છીએ. ઉપેન્દ્ર પાંડે તો એમની સીધી જવાબદારી બને છે અહીંયા કે એમને પગલા ભરવા જોઈએ, પરંતુ પગલા ભરવાના બદલે